આજ રોજ પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગ મળી હતી, જેમાં અમારા દ્વારા બાલિશના ગામે નાથાણી પાટીની વાડીની બાજુમાં સંરક્ષણ દિવાલ બનાવવા બાબતની રજૂઆત સંદર્ભે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જે જવાબ આપવામાં આવેલ છે, જેમાં જણાવેલ છે કે સદરી જગ્યાએ પૂર સંરક્ષણ દિવાલની એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે અને ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે. બાલિશનાથી માધપુર રોડ જે અધૂરો રોડ છે એ રોડની પણ દરખાસ્ત સરકાર લેવલમાં કરવામાં આવી છે. પાટણ તાલુકાના વિવિધ ગામોમાં જંગલ કટિંગની અમારી જે રજૂઆતો હતી તે દિવાળી પહેલાં તમામ જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રણુજ ગામે પશુપાલન વિભાગમાં 8 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ખૂબ સમયથી મંજૂર થઈ હતી, કામગીરી થઈ નથી, જે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને એનું કેટલ શેડ બાબતનું કામ બાકી હોય સરકાર લેવલે પુનઃ દરખાસ્ત કરવામાં આવશે. બાલિશના ગામે ગામ તળાવ આવેલ છે, તેની ફરતે પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની અમે રજૂઆત કરેલી, જે સિંચાઈ વિભાગ દ્વારા આગામી સમયમાં પ્લાન તાંત્રિક દ્રષ્ટિએ યોગ્ય જણાશે તો સરકાર લેવલમાં એની દરખાસ્ત કરવામાં પણ પ્રતિપત્ર પાઠવેલ છે. દુધારામપુરા ગામે અનુસૂચિત જાતિના લોકો માટે બાળકો માટે આંગણવાડી મંજૂર કરવા માટેની રજૂઆત હતી. ત્યાં નેશનલ હાઈવે હોય અને ગામની આંગણવાડી દૂર હોય તો અનુસૂચિત જાતિ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા બાળકો માટે પણ અલગ આંગણવાડી ખોલવાની રજૂઆત કરી. એ આઈસીડીએસ વિભાગ દ્વારા પોતે ત્યાં સ્થળ તપાસ કરાવી અને ઘટતી કાર્યવાહી કરવાનું જણાવે છે. પાટણ શહેરમાં વાલ્મીકી સમાજના સમાજવાડી માટે સામાજિક પ્રસંગો માટેની રજૂઆત હતી તેમના પ્રમુખ શ્રી કિશોરભાઈની, જે અમે સંકલન સમિતિમાં રજૂઆત કરેલ તો મામલતદાર શ્રી પાટણ શહેર દ્વારા અમને લેખિત જવાબ મળેલ કે સદરુ દરખાસ્ત માન્ય કલેક્ટર સાહેબને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. આમ આ સંકલન સમિતિમાં અમે જે રજૂઆતો કરી હતી જેનો સંતોષકારક જવાબ મળેલ છે. અને બીજી વાત કે પાટણ તાલુકાના જે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે તેમાં તમામ જગ્યાએ પૂરતો સ્ટોક, દવાનો સ્ટોક, આગામી તહેવારો નિમિત્તે દવાનો સ્ટોકને મળી રહે તે માટે તાલુકા ઓફિસરને અમે રજૂઆત કરેલ કે આપના કર્મચારી દ્વારા વિઝિટ કરાવી ક્યાંય પણ સ્ટોક ખૂટે નહીં એની પણ કાળજી રાખવા જણાવેલ છે. આમ આજની સંકલન સમિતિમાં માન્ય મામલતદાર સાહેબ શ્રી પાટણ શહેરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં અમારા વિવિધ પ્રશ્નોની દરેક વિભાગના અધિકારી દ્વારા લેખિતમાં તેમજ મૌખિકમાં હકારાત્મક જવાબ આપેલ છે. નરેશભાઈ પરમાર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, પાટણ તાલુકા.